નમસ્કાર. બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ પ્રજાને લગતા પ્રશ્નો અને તેમને પડતી તકલીફો અને મુશ્કેલીઓ અને વિગતવાર વાત કરવા અને સરકાર પક્ષે એમાં જેટલું શક્ય એટલું લોકોને ફાયદો થાય એ પ્રમાણેના પગલાં ભરે એવો જ આ એપિસોડનો હેતુ છે. અમારે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ ધર્મ, જાતિવાદ, જ્ઞાતિવાદ કે કોમવાદ સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર પ્રજાહિતની વાત હોય ને પ્રજાને સરકારી તંત્ર તરફથી તકલીફ પડતી હોય અને એનો ઉકેલ સરકાર લાવે એવા એક શુભ હેતુથી બી ઇન્ડિયાના જનતા માગે જવાબ નામના કાર્યક્રમથી અમે પ્રજા સાથે જોડાયેલી છે અને પ્રજા સાથે સંવાદ પણ કરીએ છીએ. એ સિવાય કોઈ અમારો સરકારની ટીકા કરવાનો કે સરકારને ઉતારી પાડવાનો કે બીજી કોઈ એવો ઈરાદો છે નહીં. માત્ર ને માત્ર મેં કહ્યું એમ, વારંવાર કહું છું એમ, કે સરકારી તંત્રમાં જે ગેરવ્યવસ્થા, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ ચાલતી હોય એને ઉજાગર કરી અને સરકાર સુધી એને પહોંચાડવી અને સરકાર એના ઉપર યોગ્ય પગલાં લે, આ જ હેતુ હોય છે. આજે આપણે જે વાત કરવાના છીએ એ ભારતની પ્રજાને સસ્તું પેટ્રોલ ડીઝલ કેમ નથી મળતું, સરકારને સસ્તું મળવા છતાં લોકોને કેમ નથી મળતું, એની આપણે વાત કરશું. ગાંધીજીએ તો આઝાદી પછી એ તો અવસાન થયા હતા, પણ ગાંધીજીએ પહેલેથી જ કહેતા હતા કે સરકારની યોજનાઓ હોય કે સરકારનું જે કાંઈ તંત્ર હોય એ સામાન્ય મધ્યવર્ગ ગરીબોને એમની યોજનાઓ છેલ્લે સુધી પહોંચવી જોઈએ. એટલે તો ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપેલો પંચાયતોમાં ને એમાં, એમ કે ભાઈ લોકો જ રાજ કરે અને સરકારી મિલકતોના માત્ર તમે ટ્રસ્ટી છો, તમે માલિકો નથી, એવી ઉચ્ચ ભાવનાની વાત મહાત્મા ગાંધીજીએ કરેલી હતી. અને એ વાત એક સમયે કોંગ્રેસી સરકાર વખતે બેન્કોના રાષ્ટ્રીયકરણ કરેલા હતા. એ આની પાછળનો હેતુ એ જ હતો કે છેલ્લામાં છેલ્લા માણસને લાભ મળે અને શોષણ ન થાય, નાના માણસોને વધુ આવક થાય. આજે આપણે જે વાત કરવાના છીએ એ સરકારે છેલ્લા 1-2 વર્ષથી, કદાચ 2-4 વર્ષથી જે પેટ્રોલ ડીઝલ રશિયાથી આયાત કરે છે એમાં અધધ કહેવાય એવો 81,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. પરંતુ આમ છતાં સામાન્ય નાગરિકને 1 રૂપિયાનો ફાયદો નથી થયો. એની વ્યથાની વાત આપણે આજે કરવી છે. આપ સર્વે જાણો છો કે ભારતની 140 કરોડની વસ્તીની અંદર લગભગ 60% લોકોની જે મિલકત છે એટલી મિલકતો 1% પાસે છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે આપણા દેશની અંદર મિલકતોની આવકની અસમાનતા વધતી જાય છે. એના કારણે 1% લોકો એવા છે કે જે ભારતની 140 કરોડની 60% જનતાની જેટલી મિલકત હોય એટલી મિલકત ધરાવે છે. વિચાર કરો તમે. અને તમે બીજું જોવા જાઓ તો બાકીના ધનવાનો જે છે એ ધનવાનોને માટે સરકારે લગભગ, મારી જાણ મુજબ, 2018 પહેલાં ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટરો ઉપર 24% જેટલો ઇન્કમટેક્સ સરકાર લેતી હતી. પરંતુ 2014 પછીની સરકાર આવી અને એને કોર્પોરેટરોને આ 24%માંથી 18% ટેક્સ કરી નાખ્યો. એટલે વિચાર કરો કે એના કારણે આ ઉદ્યોગપતિઓ, કરોડપતિઓ, અબજોપતિઓ, કોર્પોરેટરો, કારખાનાવાળાઓને લગભગ 2 લાખ કરોડ ઉપરથી વધારે ફાયદો થયો. ત્યારે વાત એવી હતી કે આ 2 લાખ કરોડ ઉપરનો જે ફાયદો થશે એ ઉદ્યોગગૃહોના, કોર્પોરેટરના કર્મચારીઓ, નાના મોટા કર્મચારીઓને એનો લાભ મળશે. પરંતુ એવું કશું થયું નહીં. ઉદ્યોગપતિઓની આવક ગુણાકાર પદ્ધતિએ વધી અને કર્મચારીઓની આવક 1 કે 2% ન વધી. ઉલટાનો ફાયદો ઉદ્યોગપતિઓને, નેતાઓને, રાજકારણીઓના, ઉદ્યોગપતિઓ એ બધાને થયો આ જે ટેક્સ ઘટાડી નાખ્યો. એટલે અહીંયા કહેવાનો મતલબ એમ છે કે આપણે 81,000 કરોડ જેવો અધધ પેટ્રોલ ડીઝલની અંદર ભારત સરકારને ફાયદો થયો, છતાં પણ એ ફાયદો આમ નાગરિક સુધી ક્યાંય પહોંચ્યો નહીં. એ આપણા દેશની કમનસીબી કહેવાય, વહીવટી કમનસીબી કહેવાય. સરકાર કદાચ એ સ્થિતિ હોય, પરંતુ બીજી બાજુ જો હું તમને કહું કે મનરેગાના મજૂરો છે તો એની અત્યારે 200-300 રૂપિયા મિનિમમ, હું તો કહું છું એને 1,000 રૂપિયા આપવા જોઈએ. તમે એક બાજુ એમ કહો છો કે અમે અમેરિકાની સાથે સરખામણી કરીએ છીએ, અમે વિશ્વગુરુની વાતો કરીએ છીએ, અમે મોડેલ ગુજરાતની વાતો કરીએ છીએ, તો અમેરિકાની અંદર તો 65 વર્ષ ઉપરના તમામ નાગરિકોને એમની કેટલીક બિઝનેસ અને નોકરીને ધ્યાનમાં રાખી
મહિને $1500થી $3000 સુધી એને મફત સરકાર આપે છે, જે આપણે ત્યાં તો કલ્પના કરવા જેવી વાત નથી. કમનસીબે આપણી ભારતના નાગરિકોની સરેરાશ માથાદીઠ આવક માત્ર 9,800 એટલે કે 10,000 ગણો. વિચાર કરો, માત્ર 10,000, જ્યારે અમેરિકાની માથાદીઠ આવક $8,000થી 10,000 એટલે કે 5 લાખ ઉપરની થઈ. આપણે ત્યાં 10,000ની છે. એટલે કોઈ કાળે આપણે ભારત અમેરિકાને કે યુરોપની સાથે કે ચાઇના સાથે આપણે પહોંચી ન શકીએ. એક કડવી વાસ્તવિકતા છે. એનું કારણ, મોટું કારણ એ છે કે આપણી સરકારના પૈસાનો ઉપયોગ મોટે ભાગે ભ્રષ્ટાચારમાં થાય છે. આપણે જીએસટીમાં મોટા આંકડા બહાર પાડીએ છીએ કે આ વર્ષે જીએસટીમાં 2 લાખ કરોડ કમાણા, 4 લાખ. એ જીએસટીમાંથી તમે જે કમાણા એ નાગરિકો સુધી પહોંચ્યું નહીં. સરકાર તો એમ કહે છે કે અમે જીએસટીથી રોડ બનાવીએ છીએ, રસ્તા બનાવીએ છીએ, ઉદ્યોગો બનાવીએ છીએ. પણ હું એમ કહું છું કે સરકારની કોઈ પણ યોજના, કોઈ પણ ટેન્ડરની અંદર 40થી 50% ભ્રષ્ટાચારની રકમ જો ઉઘરાવાતી હોય તો એનું કોઈ ક્વોલિટીવાળું કામ મળે જ નહીં તમને. અમદાવાદના રસ્તાઓ જુઓ, ગુજરાતના રસ્તાઓ જુઓ, બસોની હાલતો જુઓ, રેલ પટ્ટાની હાલતો જુઓ, તમે સ્વચ્છતાની વાત કરો છો, તમે ઝૂંપડપટ્ટીઓ જુઓ. કેમ કે પૈસા સરકારી યોજનામાંથી 40% દરેક ટેન્ડરમાંથી ખવાઈ જાય છે. એટલે ગુણવત્તાવાળી કોઈ કામ, રસ્તા, રોડ કશું થતું નથી. અઠવાડિયાથી તમે જો અહીંયા અમદાવાદથી મુંબઈ જવાના રસ્તા ઉપર 10 કિલોમીટરની લાઈન લાગે છે. 150 કિલોમીટરને $150 ટેક્સ, ટોલ ટેક્સ ઉઘરાવા છતાં એ રોડ ઉપર ખાડાવા હોય, એ રોડના ઠેકાણા હોય. એનો મતલબ એમ થયો કે બેફામ ભ્રષ્ટાચારને કારણે સરકારી યોજનાઓનો લાભ સરકાર સુધી, આમ જનતા સુધી પહોંચતો નથી. એ કડવી વાસ્તવિકતા છે. ને એટલા માટે આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત કરવાના છીએ કે ભાઈ 81,000 કરોડ રૂપિયાનો ભારત સરકારને ફાયદો થયો. પણ એ જ પેટ્રોલ પંપ ઉપર નાગરિક જ્યારે પેટ્રોલ પુરાવા જાય છે ત્યારે છાસવારે 2 મહિને 4 મહિને એમાં 8 આના રૂપિયો વધી જાય. અને મને સાંભળે છે કે કોંગ્રેસની સરકાર વખતે 60-65 પેટ્રોલના હતા, એ આજે $100 આંકડો પહોંચી ગયો છે. ધીરે કરીને $35 1 લીટરે વધારો થયો. અને સરકારને તો 1 લીટરે $50નો ફાયદો થયો છે. તો આપણને તો એમાં કંઈ મળ્યું જ નહીં. એટલે આખી સિસ્ટમ, મારો કહેવાનો મતલબ એમ છે કે સરકારની માનો શુભ દાનત હોય તો પણ સરકાર લોકો સુધી નથી પહોંચાડી શકતી. એનો મતલબ એમ થયો કે સરકારનું આખું તંત્ર ભ્રષ્ટ અને ગેરરીતિઓથી ભરપૂર છે. નહીંતર મારા તમારા જેવા સામાન્ય નાગરિકો સુધી એ પેટ્રોલ ડીઝલનો કેમ પહોંચે નહીં? આપણે અહીંયા એટલા માટે મેં તમને કીધું કે ભ્રષ્ટાચાર થાય છે. દુનિયાના 190 દેશમાંથી હમણાં એક સર્વે થયો, તટસ્થ આંતરરાષ્ટ્રીય એજન્સીએ કર્યો કે ભાઈ પ્રમાણિક દેશો કયા. તો એમાં પ્રમાણિક પ્રથમ 10માં નેધરલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, એવા બધા 10, અમેરિકા જેવા 10 દેશો આવ્યા. અને ભારતનો નંબર ક્યાં? ભારતનો નંબર પ્રમાણિકતામાં 99મો નંબર આવ્યો. એટલે વિચાર કરો કે ભારતમાં ટેબલે ભ્રષ્ટાચાર થાય છે. એવું આ 99નો નંબર આવ્યો. એના પછી કહેવાય ને એ કે આ મેં કંઈ સર્વે કર્યો નથી, આ તો આંતરરાષ્ટ્રીય તટસ્થ જે આખા વિશ્વના દેશોનો સર્વે કરે છે કે ભાઈ ક્યાં ઓછો ભ્રષ્ટાચાર છે અને ક્યાં વધુ ભ્રષ્ટાચાર છે. એમાં વધુમાં વધુ ભ્રષ્ટાચારમાં ભારતનું નામ 100મા નંબરે છે. એટલે ભારતની અંદર બેફામ ભ્રષ્ટાચાર. અને જો પછી નવાઈની વાત એ છે કે જે પહેલાં 10 દેશો પ્રમાણિક ગણાવ્યા, એમાં માનો કે ફિનલેન્ડ, નેધરલેન્ડ, જર્મની કે યુકેના કેટલાક દેશો, સ્વિટ્ઝરલેન્ડ, તો એ બધા દેશોમાં ક્યાંય કથા નથી થતી, ક્યાંય ડાયરાઓ નથી થતા, ક્યાંય લોકો મંદિરે જતા નથી. કોઈ જાતની રામકથા, રાવણ કથા, મહાભારતની કથાઓ, જે કાંઈ તમે કથાઓ કહો છો એવી કોઈ કથા થતી નથી. કોઈ ધાર્મિકની રેલીઓ નથી નીકળતી, કાવડ યાત્રાઓ નથી નીકળતી. અંબાજી મંદિરે જવા જેટલી આપણે મહિના સુધી લોકો કામ ધંધો છોડીને જાય છે એવી ત્યાં કોઈ લાઈનો નથી હોતી. કોઈ જાતના હોમ હવન નથી થતા. છતાં આ 10 દેશો દુનિયામાં સૌથી પ્રમાણિક ગણાય છે. એટલે આપણે એક બાજુ ધર્મના નામે ડિંડક ચલાવીએ છીએ, ધર્મની આપણે અંબાજીના દર્શન કરવા જઈએ છીએ, તિરુપતિના દર્શન કરવા જઈએ છીએ, અને સામે 10 ગણો ભ્રષ્ટાચાર કરીએ છીએ. એ આ કડવી વાસ્તવિકતા છે. એટલે આ દેશને
ધર્મ હોવો જોઈએ, પણ એની પ્રાયોરિટી છેલ્લે હોવી જોઈએ. જેમ બીજા બધા દેશો આજે આર્થિક રીતે વિકાસશીલ, આજે ત્યાંનો માણસ સ્વર્ગમાં રહે છે. હું તો એમ કહું, હું તો અમેરિકાને બધે ફર્યો છું, ચાઇના, ત્યાંના લોકો સાચા અર્થમાં સ્વર્ગમાં રહી એટલી સુખ સંપત્તિ ભોગવે છે. અને અહીંયા તમે ગંદકી, તમે ગંદવાડ, ભિખારીપણું, ગરીબી, બેરોજગારી. શા માટે? કેમ કે આપણે દંભી છીએ. આપણે સાયન્સને, વિજ્ઞાનને પ્રાયોરિટી આપવાને બદલે ધર્મને આપીએ છીએ. અને એના કારણે આ સરકારી તંત્રને કારણે બેફામ ભ્રષ્ટાચાર થાય છે ને એનો ભોગ આપણે બનીએ છીએ. સરકાર આ ન જાણતી એવું બને નહીં, પણ સરકારનો કાબુ ન હોઈ શકે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ પાછા 81,000ની. તો ભારત અને અમેરિકા વચ્ચે મુખ્યત્વે રશિયાથી ભારત જે ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ અને તેની પ્રોડક્ટ સસ્તા ભાવે આયાત કરે છે અને તેની પ્રોડક્ટ સસ્તા ભાવે આયાત કરે છે અને મોંઘા ભાવે બહાર વેચે છે. તેનાથી અમેરિકા સખત નારાજ થયું અને ભારતની બનાવટની વસ્તુઓ ઉપર હમણાં કંઈક આજે જ કદાચ છેલ્લો દિવસ છે, વસ્તુઓ ઉપર 25% ટેરિફ નાખ્યો છે અને 25% જેટલો દંડ નાખવાની ચેતવણી આપી છે, જેનો આજકાલથી અમલ થશે. હવે ભારતના નાગરિકોની સરકારી નીતિના કારણે ટ્રાન્સપોર્ટ સહિત બીજી લગભગ તમામ બાબતોમાં મોંઘવારી વધતી ગયેલ છે અને ગરીબો અને મધ્યમ વર્ગ પેલી મહાયાતનાઓ ભોગવી રહેલા છે. સામાન્ય જનતામાં એવો ભ્રમ છે કે રશિયાથી ભારતને વિશ્વના બીજા દેશોની સરખામણીએ ક્રૂડ ઓઇલ ખૂબ જ સસ્તું મળતું હોવાથી ભારતના નાગરિકોને આનો લાભ મળતો હશે. પરંતુ ભારતના નાગરિકોની કમનસીબી એ છે કે અબજો રૂપિયાની બચત થતી હોવા છતાં સામાન્ય નાગરિક અને પેટ્રોલ ડીઝલ ખરીદતા સામાન્ય ગ્રાહકોને એક પણ રૂપિયાનો ફાયદો થયેલો નથી. વાસ્તવમાં ભારત સરકારને રશિયા પાસેથી સસ્તા ક્રૂડની ખરીદીના કારણે અબજો રૂપિયાની બચત અને ફાયદો થયેલો છે. તેમાંની મોટા ભાગની રકમ બિન ઉત્પાદક ખર્ચ તરીકે અને વહીવટી ખર્ચમાં જાય છે અને પ્રજાને તો એક પણ રૂપિયાનો ફાયદો મળેલ નથી. અહીંયા હું એક વચ્ચે વાત કરી દઉં. બિન ઉત્પાદક એટલે મોટી જાહેર સભાઓ કરવી, ફંક્શનો કરવા, તાઇફાઓ કરવા, આ બધી વસ્તુને કારણે બેફામ ખર્ચા થાય એ બિન ઉત્પાદક ખર્ચા કહેવાય. કેમ કે આપણે જે ખર્ચો કરીએ, કંઈક રેલીનું આયોજન સરકાર કરે કે ભાઈ કૃષિના લાભ લેવા માટે થઈને માનો કે 1 લાખ માણસોના ખેડૂતોને ભેગા કરે અને જમાડવાને બધું કરે, તો એ બિન ઉત્પાદક છે. એનો કોઈ મતલબ નથી. નોકરીના સર્ટિફિકેટ દેવા માટે મહાત્મા મંદિરનું 20 લાખનું ભાડું ભરી અને તમે એમ કહો કે અમે આ નોકરીના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ કર્યો, એ પણ જરૂર નથી. તમે જેને નોકરી મળી છે એને ઘરે સર્ટિફિકેટ પહોંચાડી દો, એ હાજર થઈ જાય. પણ ના, એના કારણે જે ફંક્શનો થાય છે એને બિન ઉત્પાદક ખર્ચ કહેવાય. એના આપણે અબજો રૂપિયામાં જાય છે. આપણે કેટલા અબજો રૂપિયાનો ફાયદો થયો તે પણ જોઈશું. આવા અબજો રૂપિયાના ફાયદાને કારણે જો હું કહું છું કે ગરીબો અને મધ્યમ વર્ગ માટે ભારતમાં જેની આવક મહિને 20,000 થી 50,000ની વચ્ચેની હોય તેવા નાગરિકો માટે લગભગ 1 કરોડ મકાન સરકાર બનાવી શક્યો જો આવા ખોટા ખર્ચા ન કર્યા હોત. અને ઘણી બધી ઝૂંપડપટ્ટીઓના નાગરિકોને પણ મકાનો મળી શકેલા હોત, અથવા સરકારી શાળાઓ અદ્યતન નવી બાંધી શકાય હોત અને આરોગ્ય સુવિધાની અંદર તમામ નાગરિકોને તમામ પ્રકારની સારવાર ફ્રીમાં આપી શકાયેલો એટલા રૂપિયા આપણે કમાયા છીએ. રશિયાથી સસ્તા ઓઇલ ખરીદવાથી ભારતની લગભગ 14 સરકારી કંપનીઓ અને કેટલીક અદાણી સહિતની કેટલીક ખાનગી રિફાઇનરીઓને લગભગ કહેવાય એવા 85,000 કરોડનો, એક વિચાર કરો, 1,000 કરોડ, 2,000 કરોડ, એવા 85,000 કરોડનો ફાયદો ભારત સરકારને થયેલ છે. આ 85,000 કરોડ જેવી મહાકાય રકમમાંથી હું અગાઉ કહી ગયો તેમ સરકારી શાળાઓ, સસ્તા મકાનો, મફત મેડિકલ સારવાર કરોડો નાગરિકોને મળી શકેલ હોત. અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ભારતની ચીજ વસ્તુઓ ઉપર 25%થી વધુ ટેરિફ અને દંડ નાખેલ છે. તે ભારતના સાર્વભૌમત્વ ઉપર હુમલો તો છે જ, પરંતુ સાથે સાથે આ અનૈતિક પણ છે. કેમ કે ભારતના બંધારણમાં આંતરિક સાર્વભૌમત્વ અને બાહ્ય સાર્વભૌમત્વની વાત જણાવવામાં આવેલી છે.
તેના પર ટ્રમ્પે કુઠરાઘાત કરેલો છે, પરંતુ તેનો જડબાતોડ જવાબ જે ચાઇના અને યુરોપના બ્રાઝિલ જેવા દેશોએ આપેલ છે તેવો કડક જવાબ હજુ સુધી સરકારે આપેલો હોવાનું જાણમાં આવેલ નથી કે જાહેરાત થઈ નથી. આનું કારણ એ છે કે ભારત હજુ ગરીબીવાળો દેશ છે અને અવિકસિત દેશ ગણાય છે અને વિકસિત ગણાતો નથી. વાસ્તવમાં ભારત દેશે કયા દેશમાંથી શું ખરીદવું, શું ના ખરીદવું, કયા ભાવે ખરીદવું તે માટે માત્ર ને માત્ર ભારત સરકાર જ નક્કી કરી શકે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નહીં. ભારતની તેલની કુલ આયાતમાં રશિયાનો ફાળો, યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો અને ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયું તે પહેલાં માત્ર 2% જેટલો હતો, પરંતુ 2022માં યુદ્ધ શરૂ થયા પછી, એટલે કે યુક્રેન સાથેના રશિયાના યુદ્ધ પછી લગભગ 35થી 40% જેટલો આયાતમાં વધારો થઈ ગયો છે. આપણે રશિયાથી મંગાવતા થઈ ગયા છીએ, આયાત કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય વિવાદના કારણે અમેરિકા અને યુરોપના કેટલાક દેશોએ રશિયામાંથી તેલ ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. આથી રશિયા તેમની આર્થિક પરિસ્થિતિ બગડતી અટકાવવા માટે ભારતને સસ્તા ભાવે તેલ આપવાની ઓફર કરતા ભારતે કમાવવાની લાલચમાં અમેરિકાના બીજા યુરોપિયન દેશોની વિરુદ્ધનો નિર્ણય કરી સસ્તું ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશો ખરીદવાનું શરૂ કરતા અમેરિકા સહિત બીજા કેટલાક દેશો ભારતની વિરુદ્ધ થઈ ગયા અને અમેરિકાએ ટેરિફ નામનું આર્થિક શસ્ત્ર ઉગામીને ભારતને આર્થિક અને રાજકીય નુકસાન થાય તેવા પગલાં ભરવાની શરૂઆત કરેલી છે. રશિયા પાસેથી સસ્તું ક્રૂડ તેલ, ઓઇલ, પેટ્રોલિયમ પેદાશો ભારતે ખરીદતા ભારતને $10 અબજ ફાયદો થયો છે. ભારતને $10 અબજ ફાયદો થયો છે. હાલના ડોલરના રૂપિયાના ભાવે ગણતા લગભગ 85,000 કરોડ રૂપિયાનો ફાયદો ભારત સરકારને થયો છે. ભારત એ રશિયા સિવાય અગાઉ વૈશ્વિક બજારમાંથી જે ક્રૂડ ઓઇલ ખરીદતું હતું તેની સરખામણીએ રશિયા પાસેથી ખરીદવાનું શરૂ કરતા એક બેરલ દીઠ $3થી $8 સુધીનો લાભ ભારતને થયેલો છે. ભારત દરરોજ કરોડોની સંખ્યામાં બેરલ ખરીદતું હતું. જોકે ગયા વર્ષની વચ્ચે રશિયાના તેલની ખરીદીથી બેરલ દીઠ $3થી $8 ફાયદો થતો હતો. તે વૈશ્વિક આંતરરાષ્ટ્રીય બજારના કારણે ઓછો થઈ ગયો અને લગભગ $3 જેટલો જ ફાયદો થયો હતો. એટલે કે ફાયદો થોડો ઘટી ગયેલો, પરંતુ મેં અગાઉ કહ્યું પહેલાં તો થઈ જ ગયેલો હતો. આવું આંતરરાષ્ટ્રીય કક્ષાના જે એજન્સી હોય છે આ બાજુ અભ્યાસ કરનારી, એ એજન્સીએ જણાવેલું છે અને એ એજન્સીએ જાહેર કરેલ છે. એટલે કે રશિયાના તેલના ભાવો વધ્યા છે. હવે અમેરિકાની ધમકી મુજબ ભારત રશિયા પાસેથી જે તેલ ખરીદે છે તે ખરીદવાનું બંધ કરે અથવા ઓછું ખરીદે તો તેટલી ઘટ માટે વિશ્વના બીજા દેશો પાસેથી ભારતે ક્રૂડ ઓઇલ ખરીદવું પડે. હવે 2024-25માં ભારતે કુલ 1,08 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદેલ છે. હવે રશિયા સિવાયના દેશોમાંથી ખરીદે તો આયાતના ખર્ચમાં વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારની પદ્ધતિ મુજબ ભારત રશિયા સિવાયના બીજા દેશોમાંથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશો ખરીદે તો આંતરરાષ્ટ્રીય બજારમાં પાછા ભાવો વધી જાય અને બેરલ દીઠ $1થી $2 ભાવ વધારો થઈ શકે છે. આમ જો આ પ્રમાણે ક્રૂડ ઓઇલ ખરીદવું પડે તો ભારતના તેલના આયાત કરવાના ખર્ચમાં પણ અબજો કરોડો રૂપિયાનો ડોલર જેટલો ખર્ચ વધી શકે છે. હવે જો ભારત સરકારને આયાત કરવામાં ખર્ચ વધે તો તેમને ભારતના ગ્રાહકો ઉપર ભાવ વધારો કરવો પડે અને જો ભાવ વધારો ના કરે તો સરકારના બજેટમાં રાજકીય ખાધ વધી જાય. એટલે સાદી ભાષામાં કહું તો ભારત સરકારે ખોટ ઘટાડવા પોતાની નોટો છાપવી પડે. ભારત સરકારના આ વર્ષના બજેટમાં રાજકીય ખાધ જીડીપીના 4.4% જેટલી, એટલે કે 15.65 લાખ કરોડ જેટલી થઈ શકે છે. અને તેમાં વધારો થતો જાય તો ભારત સરકારનું આંતરિક દેવું પણ વધતું જાય. સામાન્ય નાગરિકોને આ બજેટના આંકડાઓની માયાજાળ જલ્દી નહીં સમજાય, પરંતુ સાદી ભાષામાં કહીએ તો
દરેક નાગરિકોના મહિનાના બજેટમાં 15થી 25% સુધીનો વધારો થઈ શકે છે અને એ ખર્ચ વધી શકે છે અને આવકમાં કોઈ વધારો થવાનો નથી. આ સાદી ભાષામાં હું કહી શકું. આંતરરાષ્ટ્રીય એજન્સીએ જાહેર કર્યા મુજબ ભારતનો અમેરિકા સાથેનો પેટ્રોલિયમ પેદાશોનો વેપાર અત્યારે એક વર્ષમાં $7.5 અબજ જેટલો છે. ભારત સાથે અમેરિકા ટેરિફ બાબતે જે વાટાઘાટો કરી રહેલા છે તેમાં એવો જ નિર્દેશ આપે છે કે ભારત હવે અમેરિકામાંથી આયાત વધારશે. મે 2025થી આવું થયેલું હોવાના સમાચારો પણ છે. એટલે કે ભારત અમેરિકાથી આયાત વધારે પ્રમાણમાં કરી રહ્યા છે. હાલ રોજના લગભગ 2,25,000 એટલે કે 225,000 બેરલ તેલની આયાત ભારત અમેરિકામાંથી કરી રહેલ છે, જે આ વર્ષની શરૂઆતમાં જે આયાત કરવામાં આવતી હતી તેના કરતાં બમણી છે. અહીંયા સમજો કે અમેરિકાની આપણે વાતો કરી પણ અમેરિકા પાસેથી આયાત ડબલ થઈ ગઈ. આનો અર્થ વિરોધ પક્ષો એવો કરે છે કે ભારત ટ્રમ્પની ધમકીની અસર હેઠળ થોડુંક આવી ગયેલું છે. 2021ના વર્ષમાં ભારત દરરોજ 300,000 બેરલ ક્રૂડ ઓઇલની આયાત અમેરિકા પાસેથી કરતું જ હતું. એટલે હવે આગામી મહિનામાં આ આંકડા સુધી ભારત આયાત કરી શકે છે. આમ ઉપર જણાવી ગયા તેમ સૌથી અગત્યની બાબત એ છે કે રશિયા પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદતા હોવા છતાં તેનો સીધો લાભ એક પણ ગ્રાહકને આપવામાં આવેલ નથી. એટલે કે પેટ્રોલ, ડીઝલ ને પેટ્રોલિયમ પેદાશના ભાવમાં કોઈ જ ઘટાડો કરવામાં આજ સુધી આવેલ નથી. આનું પરિણામ એ આવ્યું કે ભારત સરકારની ONGC, IOC, HP પેટ્રોલ પંપ, ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓ અને 20 જેટલી રિફાઇનરીઓનો નફો અબજો રૂપિયા સુધી પહોંચી ગયો છે. આથી સરકારની બજેટ ખાધ ઓછી થઈ શકે જો બિન ઉત્પાદક ખર્ચ ઘટાડવામાં આવે તો. જોકે 2014માં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવો ખૂબ જ ઓછા હતા, છતાં ગ્રાહકોને તો 1 પૈસાનો ઘટાડાનો લાભ મળેલ નથી. 2014માં ક્રૂડ ઓઇલનો સરેરાશ વાર્ષિક ભાવ 1 બેરલ દીઠ $93 આસપાસ હતો. તે ભાવો 2021માં સરેરાશ માત્ર $54 થઈ ગયો હતો. એટલે કેટલો બધો ઘટાડો થયો હતો, એટલે કે ખૂબ જ ઘટી ગયા હતા. બીજી બાજુ ભારતની ક્રૂડ ઓઇલની આયાત વધતી જ ગયેલી, પરંતુ ભારતના આયાતનું ખર્ચ ઘટવા પામેલ હતું, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવો મેં અગાઉ કહ્યું $54 થઈ ગયા હતા, ઘટી ગયા હતા. તે સમયે $1નો ભાવ લગભગ $73 હતો. એ હિસાબે ગણતા આયાતના ખર્ચમાં 7 વર્ષમાં આશરે 22.71 લાખ કરોડની બચત ભારત સરકારને થયેલી છે. છતાં ગ્રાહકોને તો કોઈ ભાવ ઘટાડાનો લાભ મળેલ જ નથી. ઉલટાનું ક્રૂડ ઓઇલ આયાત પરની કસ્ટમ જકાતમાં પાછો સરકારે વધારે કરી દીધો, એટલે આપણે વધારે મોંઘવારી થઈ. આંતરરાષ્ટ્રીય એજન્સીએ જાહેર કર્યા મુજબ ભારતનો અમેરિકા સાથેનો પેટ્રોલિયમ પેદાશોનો વેપાર અત્યારે એક વર્ષમાં $7.5 અબજ જેટલો થઈ ગયો છે. ભારત સાથે અમેરિકા ટેરિફ બાબતે જે વાટાઘાટો કરી રહેલ છે તેમાં એવો નિર્દેશ આપે છે કે ભારત હવે અમેરિકામાંથી આયાત વધારશે અને આવું મે 2025થી થયેલ હોવાના સમાચારો પણ છે અને આંકડાઓ પણ બોલે છે. હાલ રોજ લગભગ 225,000 બેરલ ક્રૂડની આયાત ભારત અમેરિકામાંથી કરી રહેલ છે. ક્રૂડ ઓઇલની આયાત પરની કસ્ટમ જકાતમાં સરકારે વધારો કરી દેતા ડીઝલ પેટ્રોલના ભાવોમાં ગ્રાહકોએ વધારે કિંમત ચૂકવવી પડેલ છે. આમ ભારત સરકારને આના કારણે જે બચત થઈ છે તેની વિગતો રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપર જોવા મળશે. આમ ભારત સરકારનો અબજો રૂપિયાનો ફાયદો થયેલ હોવા છતાં ગ્રાહકોને તેનો લાભ સરકાર આપતી નથી, કારણ કે સરકાર જાણે છે કે પેટ્રોલ અને ડીઝલ નાગરિકોએ ખરીદવું જ પડશે. આમ હું તમને એ જ કહેવા માગું છું કે સરકારની ગેરવહીવટી વ્યવસ્થાને કારણે નાગરિકો સુધી આ પહોંચતો નથી. આવું જ આપણે હવે પછીના એપિસોડમાં કપાસની અંદર આપણે આયાત ઘટાડી દીધી છે અને ખેડૂતોને નુકસાન થયું છે એની વાત હવે પછીના એપિસોડમાં કરીશું. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. જય હિન્દ.